તહેવારની ખરીદીને લઈને રાજકોટમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સંગળવા ચોકમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો। કાપડ અને ઇલેક્ટ્રિક માર્કેટમાં પોલીસ બંદોબસ્ત રોકાયો છે, ત્યારે લોકોની ભીડને લઈને પોલીસે બેરિકેડ લગાવ્યા છે। રાજકોટમાં તહેવારની ખરીદી કરવા લોકો ઉમટી પડ્યા, કારણ કે આજે ધનતેરસનો પર્વ, આવતીકાલે દિવાળી અને કાળી ચૌદસ, જેના કારણે આજે લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા। રહીમ લાખાણી જોડાઈ ગયા છે। રહીમ, એક તરફ કોરોનાનું સંક્રમણ, બીજી તરફ ખરીદીની ભીડ જામી છે, ત્યારે રાજકોટ પોલીસ દ્વારા કેવો બંદોબસ્ત? ચોક્કસપણે પ્રીતિ વાત કરવામાં આવે તો ધનતેરસ છે ને સાથે સાથે દિવાળી સુધી ખરીદી જે હું દેખાડીશ કે સાંગળવા ચોકથી ધર્મેન્દ્ર રોડ આ માર્કેટ એવી છે કે અહીંયા મુખ્ય બજારો આવતી હોય છે ને રાજકોટમાં પહેલેથી જ આ બજારોમાં ભીડ જોવા મળતી હોય છે, એટલે વહેલી સવારથી જ આ બંદોબસ્ત છે તે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં છે। બેરિકેડ લગાવી દેવામાં આવે છે, કોઈ પણ વાહનોને અંદર નહીં જવા દેવામાં આવે, ચાલીને જ ખરીદી કરવા જાય તે પ્રકારનું આખું આયોજન પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે। મહત્વની વસ્તુ એ છે પ્રીતિ, આ રોડની જો વાત કરું તો કાપડ માર્કેટ પણ અહીં છે, ફૂલ માર્કેટો પણ અહીં છે, ઇલેક્ટ્રોનિક માર્કેટ પણ આ જ વિસ્તારમાં આવતી હોય છે। તેના કારણે પોલીસ કમિશનર દ્વારા સ્પેશિયલ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ફક્ત વાહનો જે અંદર રહેતા હોય છે રહેવાસીઓ તે આવી શકશે। તેને લઈને હાલ વહેલી સવારથી જ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ટ્રાફિક વોર્ડનો છે, લગભગ 10 જેટલા ટ્રાફિક વોર્ડનો અને એક પોલીસ જવાન છે તે અહીં ટ્રાફિક ક્લિયર કરાવે છે, લોકોને પ્રવેશ માટે અટકાવી રહ્યા છે, લોકોને જે નો એન્ટ્રી જાહેર કરવામાં છે તેના નિયમનું પાલન કરાવી રહ્યા છે, જેથી જે લોકોની અવર જવર થતી હોય છે તેમાં કોઈ ટ્રાફિક ન સર્જાય તે માટેનું ખાસ આયોજન વહેલી સવારથી જ રાખવામાં આવ્યું છે, કારણ કે જે રીતના જે દિવસ ઉગતો જશે તેમ તેમ લોકોની ભીડ પણ અહીં જોવા મળતી હોય છે અને મોડી રાત સુધી અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવવાનું આયોજન પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે। બિલકુલ, આભાર રહીમ તમામ વિગતો માટે।